ગુજરાતમાં એસીબીની સક્રિયતા વધી રહી છે. લાંચિયા અધિકારીઓ સામે એસીબીની સફળ ટ્રેપોનો આંક પણ વધી રહ્યો છે. ત્યારે એક અન્ય કેસની વાત કરીએ તો આરટીઓ કચેરી ગાંધીનગર ક્રાઇમ સ્પોટ બન્યું છે અને તેમાં હકીકત એ પ્રકારની છે કે આ કામના ફરિયાદીને લાયસન્સ રિન્યૂ કરવાનું હોય ઉપરોક્ત એક આરોપી હતા. તેઓ પાસે તેઓ ગયા હતા. આરોપીનું નામ છે અશોકભાઈ કચરાભાઈ સોલંકી, જેઓનો હોદ્દો જીઆઈએસએફ ગાર્ડ છે આરટીઓ કચેરી ગાંધીનગર. પોતે ગામ બિલમણા, તાલુકો દહેગામ, ગાંધીનગરના રહે છે અને આ કહેવાતા આરોપીને સંપર્ક કરતા લાયસન્સ રિન્યૂ કરવા માટે તેઓએ લાંચની માંગણી કરી હતી. 1500 રૂપિયાની લાંચની માંગણી કર્યા બાદ જો કે ફરિયાદી આ લાંચની માંગણી ન સ્વીકારતા હોય તેઓ તે બાદ એસીપીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી રંગે હાથ લાંચ લેતા ઝડપાઈ જઈ ગુનો. જે ટેપિંગ અધિકારી છે તેઓએ આ સફળ રેડને અંજામ આપ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસીબી સ્ટાફ ફિલ્ડ પર સામેલ હતા. જો કે ટેપિંગ અધિકારી શ્રી એન.બી. સોલંકીની આ સફળ ટ્રેપ છે. 1500 રૂપિયાની લાંચ આરટીઓ કચેરી ગાંધીનગરમાં કામ કરતા અશોકભાઈ કચરાભાઈ સોલંકી જીઆઈએસએફ ગાર્ડ છે. તેઓ આરટીઓ કચેરી ગાંધીનગરમાં તેઓ ઝડપાયા છે. 1500 રૂપિયાની લાંચ અને જે ફરિયાદી છે તેઓની પાસે તેઓનું લાયસન્સ હતું તેના રિન્યૂ માટેની આ લાંચ તેઓએ માંગી હતી. સુપરવિઝન અધિકારી એસ.એન. જાદવ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી અમદાવાદનું પણ સુપરવિઝન હતું. તે રીતે આરટીઓ કચેરીના આ કર્મચારી એક અરજદારના લાયસન્સને રિન્યૂ કરવા માટે 1500 રૂપિયા જેવી લાંચ માંગતા એસીબીએ તેઓને ઝડપી જેલ હવાલે કરેલ છે.